الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والعاقبة للمتقين والجنة للمطيعين والنار للكافرين والمنافقين الصلاة والسلام والتحية والإكرام على خاتم النبيين سيد الأنبياء والمرسلين رحمة للعالمين بالقاسم محمد اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المنتجبين المكرمين المظلومين ورحمة الله على محبهم وشيتهم ولعنة الله على أعدائهم وقتلتهم ومنكر فضائلهم ومناكبهم وعظمتهم ومصائبهم وولايتهم أجمعين الآن إلى يوم الدين أما بعد السلام عليكم ورحمة الله وبركاته. وعليكم السلام ورحمة الله وبركاته. મોમિનીને કિરામ અને મોહિબ્બાને ઇમામે હુસૈન અલૈહિસ્સલામ આજે ત્રીજી શાબાન કે આપણા મૌલાને આકા ઇમામ હુસૈન અલૈહિસ્સલામની વિરાદતની રાત છે, મહાન રાત છે. તમે પણ બહોળા પ્રમાણમાં મોટી હાજરીમાં પધાર્યા છો તો અને મારા માટે પણ એક ખુશીનો મોકો છે કે જેનો હું ઝાકીર છું એનો જિકર કરવા મને આજે નસીબ થયું છે. એમ તો હું આખો માય રજબ તમારી ત્યાં પસાર કર્યો છું. ખરેખર એક બહુ ખુશીનો મોકો હતો કે મને આટલા દિવસો તમે રાખ્યા, સાંભળ્યા. ઘણી વખતે ગમ્યું એ હોય ને નાઈ ગયું હોય વાંધો નહીં, તેમ જ હતું. ઇમામ અલી અલૈહિસ્સલામને બધા પસંદ ન કરતા તો થોડું કામ છે કહેવાનું ને આપણા માટે આ ખુશીનો મોકો છે. ગઈકાલથી આપણે શાબાન મહિનામાં આવ્યા છે તો રસૂલે કહ્યું હતું કે હું ઇલ્મનો શહેર છું અને અલી તેનો દરવાજો છે. તો રજબ મહિનો છે ને એ દરવાજો છે. ઇમામ અલી અલૈહિસ્સલામનો મહિનો છે, એ અહેલે બેતનો મહિનો છે. અને શાબાન એ રસૂલનો મહિનો છે. તો રસૂલ પાસે પહોંચવું હોય તો અહેલે બેત પાસેથી પસાર થવું જોઈએ. રજબમાંથી તમે શાબાનમાં આવો, અહેલે બેતથી પસાર થઈ અને શાબાનમાં આવો. એમ નથી કે માએ રજબના જ રોજા રાખવાના છે, એમાં જ અમલ કરવાના છે. આ શાબાન મહિનો હોય છે કે જેમાં એક વફાત તારીખ નથી, બધી ખુશિયાલી છે. આ ઇમામે જમાનાનો મહિનો છે. ઇમામે જમાનામાં પેદા થયા છે, એની તારીખમાં કોઈ મતભેદ નથી, એક જ તારીખ છે. તો પછી રસૂલ મળી જાય એટલે આપણે અલ્લાહ પાસે જાય. શહરુલ્લાહ માય રમઝાન. જો રસૂલ ના મળ્યા તો અલ્લાહ કેમ મળે? તો જેને અલ્લાહ પાસે જવું તો પેલા એલેબેત પાસે પસાર થવું. એ તો ખૂબી છે કે માણસ એલેબેત મૂકીને ઠેક મારે તો રસૂલ પાસે. રસૂલ કે છે વાંચી આવો, પહેલે પાસપોર્ટ તમે વહાં પસાર કરો પછી આવો. અલી છે કસીમુલ જન્નતી વન નાર, જન્નત અને જહન્નમને વેચવા વાળા છે. તો પેલે વાંથી લઈ આવો વિઝા, પછી મને ખબર પડે કે ક્યાં તમે મોકલવાના, જન્નતમાં કે જન્નત. તો શાબાનમાં આવ્યા પછી આપણે માય રમઝાનમાં, એટલે માય રમઝાન એવો તારક મહિનો છે કે કુરાનને છે ને પાક હોય ને તો જ અડાવાય, નજીસ ના. તો માય રમઝાન એવો મહિનો છે કે પાક થઈને જાઓ. રજબમાંથી પાકતા આવો, શાબાનમાં પાકતા આવો, જેટલું ના નીકળ્યું પછી માય રમઝાનમાં આવો તો પછી મહેનત નહીં પડે. તમે આવશો તો અલ્લાહનો મહિનો છે. તમે જોજો કે આખા માય રમઝાનની અંદર આખી દુનિયાની અંદર આખી દુનિયામાં એ ખૂબી છે મહિનામાં.
બધા મુસલમાનો રોઝા રાખતા હોય, નમાઝ પડતા હોય, એને ખબર ને માણસો એ વખતમાં એ લોકો પહોંચે માનતા હોય, પ્રકાશમાં જતા હોય કે શું કામ કરે, ખિદમત કરે. તમે મક્કા તો નથી કહેલો, પણ માણસો જે જાય છે મક્કામાં એ રમઝાનમાં, એ લોકો દેખે છે કે ઓલા અરબો લોકો છે ને બદલી જાય છે, જેવા જિલ્લામાં હજમાં હોય છે ને એવા નથી હોતા. અહીંયા તો હાથ પકડી પકડીને લે છે ઇફતાર. એટલે આ મહિનો એવો છે લોકો ભણતા છે ડિસ્ટ્રીબ્યુશન. તો આ માય રમઝાનનો માણસ આખું બદલી જાય છે, ખુબી છે. અને 30 દિવસ રોજા રાખે, અને એ તો અજર જેવું છે. છોકરાઓ રાખે છે તો ઘણી ફરી કે છોકરા આવા છે દેવા છે, છોકરા વધારે કરે છે મોટા ઉપર બુઝુર્ગ. તમને હું નારાજ નથી કરતો, હું તમારો જેવો છોકરો, પણ છોકરાઓ આપણે ગમે જ જોઈ શકીએ. લોકો નમાઝ ના પડી હોય તો નમાઝ પહેલે પડી આવશે, અથવા ઇફતાર કરીને નમાઝ પડશે. આપણે બીજો વાળો કિતાબ લઈને બેઠા દુઆ પડી છે, લાંબી લાંબી દુઆ. બીજો વાજીબાતમાં વધારે તો તમને પેલે મુબારકબાદી આપો ને કે આ શાબાન મહિનો આપણે મેળવ્યો, ખુશિયાલી છે. હજી બીજી બે ખુશિયાલી આવવાની છે, એ બધી મોહતરમ રાતો છે, મુબારક રાતો છે. તમને મુબારક થાય, અને હું પણ ખુશ થાઉં છું કે તમારી સાથે છું અહીંયા. એ મને મોકો મળે છે કે મળવાનું, બોલવાનું, કંઈ અંદરમાં જે છે કાઢવા થાય. તો અને આપણે સાથે મળીને ઇમામે ઝમાન અલૈહિ સલામની ખિદમતમાં જઈએ કે એના દાદા છે ઇમામે હુસૈન અલૈહિ સલામની ઔલાદમાંથી પોતે આવે છે. તો એના દાદા છે, એની સૂસ છે એમાંથી પોતે આવ્યા છે. તો એની આપણે એને મુબારકબાદી આપે, અને એ આપણે તોહફાને કબૂલ કરે, આપણી દુઆઓને કબૂલ કરે, આપણી હાજતને કબૂલ કરે, બીમારોને શિફા આપે, જે લોકો સફરમાં આવે ને સહી સલામત અહીંયા વતનમાં પહોંચાડી આપે, અને આપણી ઔલાદને પણ હંમેશા નેક તો વિકાસ સિરાતની મુસ્તકીમ ઉપર કાયમ રાખે. ઘણી ઘણી માણસ છે ને આડો અવડો થઈ જાય, વાંધો નહીં, સિરાતની મુસ્તકીમ ઉપર સીધો આવી જાય, ભલે અહીંયા ગયો વાં ગયો આવી જાય સીધો. એ ખૂબી એમાં છે. એક માણસ કામ કરે ને સારું ને દેખાવ કરે, રિયાકારી, હું અહીંયા આપું છું ને વાં આપું છું ને આ કરું છું, ફલાણું કરું, એના કરતા ઓલો માણસ સારો છે કે જે ખોવાઈ ગયો તે પાછો આવ્યો. હદીસ છે, હું કઈ બીજી વાતો નથી, હદીસ તે વાતો. ઓલો માણસ આડો આવ્યો ગયો તો એને જવું તો સેન્તાંદર ને આવી ગયો સેન્સિઝન, પણ સીધા રસ્તામાં આવી ગયો, આવ્યો સેન્તાંદર પીધો ને એ આવ્યો સીધા રસ્તામાં ભૂગી ગયો. પણ ઓલો જે રિયાકારી કરે છે, દેખાડે છે કે હું આ છે ફલાણો છું, તું શું છે કાંઈ નતું, આવ્યો તો ખાલી હાથે જવાનું, ખાલી હાથે જવાનું છે. આ તારા મકાન બધી મૂકી દે, આવ્યો જવાનો છે. તારા છોકરા જ પહેલા મોકલી દેશે કે આને રાતના જાગવા જવાનું, આ દિવસને ગુજરી જાય તો જલ્દી દફનાયો ચાંદના, રાતને ગુજરી જાય તો કોણ એની ચોકી પડશે. એક માણસે સળગાવવાનો હતો, 80 ને કરવાનો હતો, 80 ને 4-5 દિવસ લાગતો. તો દફનાવી નાખવું સારું કે જલ્દી પતી જાય. 80 ને 5 દિવસ કોણ ચોકી પડશે એને સલવાત ભરવામાં કરે. બધે સાચી વાત કરું છું, અહીંયા ખોટી વાત કરવાની જગ્યા નથી. એ તો અહીંયા હોય ખોટી વાત કરવાની, ખોટા ખોટા ભાષણ કરે, તમે સારા છો, સારું કહ્યું, ફલાણું કહ્યું. વખાણ બધા અલ્લાહને છે, પણ વધારે વખાણ તો માણસના કરતા હોય. આપણે ઉભા હોય, તમે છો ને આ છો, તમે ના હો તો આ ના હતા, ફલાણું ના હતા, એનાથી શું થયું છે? તો સારું હતું બસ કેમ કાઢી મૂક્યા તમે? રાખો ને રે જિંદગીમાં, કેમ નથી રાખ્યું? સારો તો નતો એમ, તો ખોટા વખાણ અહીંયા આપણે કરી તો એ વાત છે. તો au 3e jour de ce noble mois de Shabanul Muazzam, anou naam c'est Shabanul Muazzam, c'est le 10e mois, en l'an 4 de l'Hégire, la respectueuse épouse de l'imam Ali ibn Abi Talib alayhi salam, Hazrat Fatima az-Zahra Siddiqa et Tahira salawatullahi wa salamu alayha, salawat Allahumma salli ala Muhammad wa ali, fille chérie du saint prophète sallallahu alayhi wa sallam, donna naissance à son second fils, le prophète Mohammed sallallahu alayhi wa sallam, salawat attribua le nom de Hussein
à son petit-fils par ordre d'Allah, comme ce fut aussi le cas pour son frère aîné Hassan, un an plus tôt en l'an 3 de l'Égypte. Ces deux noms, Hassan et Hussein, sont des noms célestes qui n'avaient pas d'antécédents auparavant, bien qu'ils figuraient dans le vocabulaire arabe et signifient aussi bien beau que bon. Le mot Hassan et le mot Hussein existaient dans la langue arabe, mais personne n'a eu cette conscience de nommer leurs enfants par ces deux mots, Hassan et Hussein. Ça, c'est un secret divin. Le messager d'Allah subhanahu wa ta'ala avait déclaré que l'imam Ali alayhi salam avait le même rang auprès de lui comme le prophète Haroun auprès du prophète Moïse. Les deux étaient prophètes d'Allah, tandis que l'imam Ali alayhi salam n'était pas prophète. Les fils de Haroun se nommaient Shabbar et Shabir, qui se traduisaient en arabe par Hassan et Hussein. C'est pourquoi Allah a choisi ces prénoms, Hassan et Hussein, pour les enfants de l'imam Ali alayhi salam. La loi divine reste immuable, ne change pas. L'imam Ali avait le même rang que Haroun, le frère de Nabi Moussa alayhi salam. Imam Hussein alayhi salam est cet enfant qui vint dans ce monde après 6 mois de grossesse, contrairement à la nature, comme le prophète Yahya auparavant. Le saint prophète sallallahu alayhi wa sallam se rendit chez Hazrat Fatima Zahra d'un pas lourd, contrairement à la naissance de l'imam Hassan alayhi salam, où il se déplaçait d'un pas vif et léger. Le prophète sallallahu alayhi wa sallam appela Asma et lui dit: Asma, où est mon Hussein? Elle amena Hussein alayhi salam, que le messager d'Allah prit aussitôt dans ses bras et se mit à pleurer. Asma en fut très étonné. C'était une occasion de joie, accueillie par des larmes. Elle ne s'empêcha pas de demander. Vous allez préparer un exposé pour l'imam Mendy. Moi, je ne vais pas faire, c'est à vous de faire. C'est facile. Il y a beaucoup de livres. L'Internet vous aidera. Quand tu vas demander à ta massine, il a le livre. Elle ne s'empêchera pas de demander au prophète d'Allah: pourquoi pleurez-vous? L'enfant vient de naître. Il doit apporter un sentiment de plaisir, un moment de bonheur intense. Cet enfant sera tué un jour, répondit le prophète sallallahu alayhi wa sallam, décapité par un groupe de gens injustes et cruels. Allah ne leur pardonnera pas. Mais ne le raconte pas à ma fille Fatima, parce que Hazrat Batoul, elle vient d'accoucher, elle ne supportera pas. Imam Hussein alayhi salam était sur les genoux de son grand-père quand il lui récita l'azan dans l'oreille droite et l'ekama dans l'oreille gauche. Puis 7 jours plus tard, il accomplit la cérémonie de Aqiqa. Un mouton fut égorgé, la viande fut distribuée aux pauvres et un gigot fut donné à la sage-femme qui était venue pour son aide. Une fois que le saint prophète sallallahu alayhi wa sallam eut rasé la tête,
l'équivalent du poids de ses cheveux en argent métal fut distribué encore aux nécessiteux. Il avait agi de la sorte pour l'imam Hassan alayhi salam, son petit-fils adoré. Cette sunna existe encore de nos jours. Imam Hussein alayhi salam n'avait que 5 ans lorsqu'un des plus grands et des plus importants événements de l'histoire islamique eut lieu. Il s'agit de l'événement de Mubayla contre les chrétiens, le 24 Zilhadj. Je ne m'attarderai pas sur le Mubayla, chacun sait ce que c'est. Le prophète sallallahu alayhi wa sallam prit Hassan et Hussein, encore enfants, malgré qu'ils soient imams. Dans l'apparence, ce sont des enfants, n'ayant même pas encore atteint la puberté. Mais dans le sens caché, dans le sens caché, le prophète sallallahu alayhi wa sallam voulait signifier que les jeunes, alors qu'ils étaient encore très jeunes, doivent se mettre en avant dans la religion et ne pas rester en arrière. La religion n'attend pas l'âge, ni le mariage, ni le hajj, ni le ziyarat. La religion n'atteindra son objectif si les enfants, si les jeunes ne se mettent pas au devant. Ainsi, le saint prophète sallallahu alayhi wa sallam mit Imam Hassan et Imam Hussein alayhi salam en première ligne, au devant, suivi par sa mère Fatima alayhi salam, et plus derrière son père Imam Ali alayhi salam. Lorsque les chrétiens arrivèrent, ils furent émerveillés que Mohammed sallallahu alayhi wa sallam ait confiance en ses petits-enfants de 5 et 6 ans. Il leur a donné les responsabilités. C'est quelle religion? Il a donné les responsabilités très tôt. Les chrétiens furent frappés et dirent que nous n'entrerons pas en Mubayla. Mubayla, c'est demander la malédiction sur celui qui est faux, qui est menteur. C'est l'ordalie, on appelle en français. Nous n'entrerons pas en Mubayla avec ces 5 personnes. La lumière qui en reflétait éblouit leur visage. Ils crièrent que s'ils ordonnaient, ces gens-là, s'ils ordonnaient à la montagne de se déplacer, la montagne se déplacera. Je terminerai mon exposé sur un hadith de l'imam Hussein alayhi salam, l'une de ses dernières paroles à Karbala, à Samara. Écoutez bien ce hadith. Il n'était pas juste pour Karbala, mais aujourd'hui aussi. On dit que chaque terre est Karbala. Ici aussi est Karbala. Chaque heure est Ashura, chaque jour est Ashura. Les gens sont les esclaves de ce bas monde. An-nasu abidud dunya. Les gens sont esclaves de ce monde, ce bas monde. La religion n'est qu'un objet de flatterie sur leur langue. Un objet de flatterie sur leur langue. Ils la couvrent comme la poule qui couvre les petits, les poussins. Ces gens-là couvrent tant que leurs moyens de subsistance sont assurés aisément. गरीब कोई तो कौन ज़्यादा में जाएंगे? हम दौड़े थे, हाँ
અહીંયામાંથી પૈસા મળી ગયા દોડે તો que il la couvre tant que leurs moyens de subsistance sont assurés aisément, facilement. Mais dès qu'ils sont soumis à l'épreuve, Ildianavi Pariksave, les vrais pratiquants se font rares. Salawat Muhammad wa alayhi એટલે માણસો પોતાના ધર્મને છે ને પોતાના લાભ માટે રાખે જ્યાં સુધી ફાયદો તો ધર્મ કે ઠીક છે ફાયદો ના હોય ગયો ધર્મ મારા પાસે કાંઈ નથી એટલે બધું આવડે છે હમણાં પૈસા વધે હું ભૂલી જવું પોલીસ તો ટાઈમ થઈ ગયો આપણે યાદ ન તમારે તો ટાઈમ થઈ તો યાદ ન કામ બહુ બરાબર હજમાં જાય છે ઝિયારતમાં જાય છે હું પણ ગયો છું ને જેમ તમે ગયા છો કેટલા માણસો સુબહની નમાઝમાં આવે છે તમારા હાથ ઉપર છાતી ઉપર હાથ રાખીને તમે કહેજો કેટલા સુબહની નમાઝમાં હોય છે હા જમવાના ટેબલ ઉપર મને તો આજ સુધી કોઈ ઝરીના ફોટા નથી ટેબલના ફોટા આપતો નથી આજે આ શાક ખાવાનું છે આ ખાવાનું છે પણ આ છે અથવા તો કોઈ ઝરીની સામે જોરશોરનો માતમ કરશે એનો ફોટો મોકલશે અહીંયા તો કરો માતમ વાં જઈને દેખાડો વાસો તો ઝરી પાસે છે મોઢું આપણે દેખાડો તો ફોટા માટે પણ તમારો વાસો આ ઝરીમાં છે એ તો જો ના એટલે આ બધું છે ને તો ઇમામે જમાના ક્યાં આવી ગયા 20 મિલિયન જાય છે 20 મિલિયન તો ક્યાં છે બધા છે ક્યાં 20 મિલિયન ખેર આપણી વાત માં નથી પણ આપણી વાત એ છે કે ઈશારો કરું કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ મોટું કામ શું હતું મોટું કામ હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ લડાઈ કરી તો એ સામે છે ને કાફિરો મુશરિકીન હતા એ પોલિથેઇસ્ટ એ જીદોલાત્ર હતા કે જે મુસલમાન નહોતા નો મુસલમાન એના સામે લડાઈ કરી તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જ્યારે લડાઈ કરી તો સામે ક્રિશ્ચન નહોતા યહૂદી નહોતા મુશરિકો નહોતા કાફર નહોતા મુસલમાન હતા એ લોકોની દાઢી આ મારી દાઢી છે ને એટલે વધારે હતી જાડી દાઢી હતી જાડી આપણે તો દાગીમાંથી મસાયેલો ગોતે છે ને ઓલો આ મુસ્તૈદ આમ કે ચાટલી રાખવાનો ઓલો એમ કે છે એ ગોતે એમાં તો બીજામાં બીજી ચીજમાં મુસ્તૈદ ને ગોતો છો તમે તો મોટી મોટી જાડી દાઢી પૂરા નમાઝી એવા નમાઝી કે આપણે શું રોજા રાખવા વાળા અને આપણે ક્યાં રોજો રાખીએ પાકો રાખીએ તો રોજો રાખતા તો કુરાન પઢવા વાળા આપણું કુરાન જો માય રમઝાન આવશે ત્યારે ઉગડશે બાકડા ગોતશો ને બાકડા તમે ક્યાં હશે બાકડા કાઢો સાફ કરો કુરાન પઢવાનું લોકો તો કુરાન આમ મોઢે નમાઝ માટે અવલ ટાઈમમાં હતા અવલ ટાઈમ કેમ ઇમામ હુસૈન એના સાથે લડ્યા ના હું પૂછું તો મુસલમાન આજે હું તમને કહું સેન્ટ આંદ્રે કે સેન્ટ પોલ કે સેન્ટ પીયર તમે કહો આપણે તો બધા ખોજા છીએ આપણે બધા એક જ શિયા છીએ આપણે કેમ બગાડશું ને આમ કરશું લડાઈ કરશું નહીં તો તમને યાદ છે ખોજા છે અને શિયા છે ઇમામ હુસૈન ને ખબર નથી કે આરબ છે કે આ લોકો એ મુસલમાન છે નથી ખબર તો દેખતા હતા સામે કે વાય કલમો પડે અઝાન આવે અઝાન તો 30,000 માણસ હતા પણ લડે છે આને કહેવાય છે મુનાફિક નિફાક કહેવાય નિફાક હિપોક્રેસી ગુજરાતીમાં છે ને મુનાફિક ને કહેવાય દંભી દમ હિપોક્રેસી ને દમ કહેવાય અને દંભી કહેવાય ગુજરાત મુનાફિક છે અરબી શબ્દ નિફાક શું છે નિફાક અરબસ્તાનમાં જંગલમાં છે ને રેતી હોય ને રેતી જંગલ નહોતા રેતી હતી રણ કહે ડેઝર્ટ ધૂળ હોય ધૂળ તો વહાં ઉંદર હોય ઉંદર ઘરના ઉંદર બીજા વહાના ઉંદર બીજા એની ચામડી એવી હશે ને કે ઘરે સખત કરી શકે તો ઈ છે ને ઘર કરે જમીનમાં
ils font le trou. Le rat, il fait le trou dans le sol, sous la terre. પછી trou કેવું કરે ખબર છે? એક બનાવે ખાડો, પછી એક બીજો ખાડો બનાવે. એને ખબર છે કે હું આમાં દાખલ થઈશ તો કોઈ બીજો જાનવર મને દેખશે, કોઈ આવશે જાનવર તો એ આથી મને પકડશે. Il est plus malin que le renard, très léger. તો આ ઈ કે મારો છે તો આમાંથી પકડશે મને. તમારા પાસે જે બિલાડી હોય ને શું કે છે ને મીંદડી, તમે જોજો ત્યાં બેઠી હતી, એમ ના બેઠી એને ખબર છે આ ઉંદર છે અંદરમાં, કુછ કોઈને ગંધ આવતી હોય ખાડામાં ઉંદર, એ વાત જોઈને બેઠી હોય હમણાં નીકળશે ને પકડ, અહીંયા બેઠી તો એની ખબર અહીંયા છે, આપણે ના ખબર. તો ઈ કે તો ઓલો ઉંદર છે કેમ કરે, એક ખાડો કરે, એક રસ્તો કરે, પછી બીજો એક રસ્તો કરે, એટલે અહીંયા જયારે એને આતાક થાય ને તો બીજા રસ્તામાં નીકળી જાય. એટલે આ અહીંયા વાટ જોતો હોય યુવા નીકળી જાય. એને કહેવાય નફકા. નફકા કહેવાય. એટલે બે પોર્ટ, une porte d'entrée, une porte de sortie. આપણે અહીંયા એક જ પોર્ટ છે ને ઘરવાનો દાખલ. એ લોકોના બે હોય, entrée ને sortie fait. આને કહેવાય મુનાફિક. મુનાફિક પાસે il y a deux portes, il y a deux visages, deux personnalités, deux langues. Rasoul Khouda कहता था कि l'hypocrite est un mouton qui est perdu entre deux troupeaux. Entre deux troupeaux. બે ગ્રુપ હોય, એને ખબર નહીં ક્યાં જવું, અહીંયા જવું ક્યાં જવું, કોઈ ફરે અહીંયા હોય કોઈ રવા. મુનાફિકી હોય, કોઈ ફરે અહીંયા હોય કોઈ ફરે વા હોય, અહીંયા બખાન કરે ઓલે પકડે આવા છે તેવા છે અહીંયા કીએ, પછી અહીંયા આવે આના વખાણ કરે, ઓલા બહુ હલકા છે, અહીંયા રમત રમે અહીંયા રમત. આને કહેવાય મુનાફિક. આ hypocrite. Ils ont deux personnalités, deux écritures. તો ખબર ના પડે એક રીતે કેના છે, બે જાતનો હોય. આને hypocrite કહેવાય. તો રસૂલ કહે છે કે ઈ છે ને બે ત્રુપોની વચ્ચે હોય. બીજી એક હદીસ છે, આ બધી હદીસ પર એમ કરું છું, મારી વાત નથી. C'est un tronc d'arbre courbé. મને એક આર્બર હોય ને ઝેનુભાઈ તમે ઘર બનાવ્યા, તમે જોયા કે મને એક થાંભલો કરવો, એક કરવો છે પીલીએ, આ વાંકાને શું કરે? આપણે કહે છે ને વાંકા માણસ કરીએ છો, આને આ વાંકો છે ઝાડ ક્યાં પીલીએ રાખો, સીધો ખબર ને, સીધો નીચે છે ને પીલીએ છે સીધા ખબર. તો આને વાંકાને શું કરે? મારી નાખે. એને કહેવાય હિપોક્રીટ. હિપોક્રીટ એવું હોય આ વાંકો. Il ne laisse rien sauf à être brûlé. મુનાફિકનું કામ છે. તો કોણ brûlé કરે? આપણે તો ના કરીએ કે આપણે જરૂર હોય ને, મને આમના કાંઈ કરવું હોય જમાતમાં, મોટું થવું હોય, હિપોક્રીટ થઈ ગોતું ને ઈ જ આવે ને, સિર્ફ હિપોક્રીટ ગોતું. જોજો તમને એક્સપિરિયન્સ ના હોય તો હમણાં આવશે બધું થોડાક વખતમાં. જોજો તમે મારી વાતને યાદ કરજો, હું અહીંયા હોય કે ના હોય, જોજો થોડા દિવસમાં આવશે, જોજો કે હિપોક્રીટ આમ થશે. એટલે ખબર ના પડે તમને આ સારા છે, આ છે, આ છે. એ ઓલો એવો જ હોય. હું કેટલી ફેર તમને કહી દીધું છે કે બધાની સર્વિસ કર્યો છું, પણ પહેલો તમાચો મને મળે એલી થયો, એલી એટલે પહેલો તમાચો આવ્યા ગાકર ખબર જ નથી. આપણે એને બેસાડીએ તમાચો આપણે મારે. હા યાદ રાખ, મારી વાતને યાદ રાખ. પછી તમને એક્સપિરિયન્સ ના મળ્યું તો આ લેજો હમણાં કે આ કેમ હોય છે હિપોક્રીટની આદત. એ મુનાફિક કેવા હોય છે, બે પોર્ટ. તો નફકા કહે ને દંભી માણસ એ છે, એનો કઈ ભરોસો ના થાય. એના બે આપણે ગુજરાતીમાં એના ના, આપણે ગુજરાતીમાં આપણે અહીંયા ક્યાં શું કહીએ, આ કામેલિયો છે. કામેલિયો
અખિલભાઈ નો દેખશે કપડું એવો રંગ લઈ લેશે, દેખાય નહીં કમેલો એનો જો તો કમેલો તમે જોજો કમેલો ને તમે અહીંયા હોય કે લેઝર વધારે છે કમેલો જોજો, થોડીક વાર પછી જોજો એ આ ભાઈ પાસે આવશે એ લાલ રંગ હશે, લાલ રંગ એક જ હોય બીજો ના હોય, રંગ બદલે એ આમ જ જોયા ગ્રુપો, આ ગ્રુપમાં હોય તો રંગ બદલે, વાગે તો રા બદલે, હા કરે વખાણ કરે તમારા જેવું કોઈ નથી, તમે બહુ સારું કર્યા ને તમે મને શીખાઈ રહ્યા ને આમ ને ફલાણું ઉતરું, પછી એ જ પાસેથી ચડી મારી એ કોઈ ન્યાય ઉપાડી દે રહ્યા. આ શું તેમને કહેવા માટે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જો આ લોકો સાથે લડવું પડ્યું કે હિપોક્રિટ હતા, મુનાફિક હતા, એ મોટું કામ છે. એના માટે તો આપણે દર જુમાના ભેગા થઈને દર શબે જુમાને આવીને પડીએ છીએ, શહાદતનું બનીએ એ વગર તો હોતું નથી. પણ શું કામ આ એક વાત કરી દો, ઘણા માણસ છે ને જ્યારે આશુરા બહુ ગમે, શરાબ છે કોઈ મને ઇનકાર નથી, શરાબ છે સારું છે પડો દુઆ કબૂલ થાય છે બધી. ઘણી ફેર આપણે ખુદા ઉપર એટલો ભરોસો નથી હોય, એટલો જ્યારે આશુરા પર ભરોસો હોય, કોઈ નમાઝ પહેલા પડશે પછી પડશે, જ્યારે આશુરા ના પડે આ દિવસ પડે. પણ એમાં છે પછી હું કહું લોકો કે આમાં જો પેલી આવે છે, પહેલા ઉપર લાનત, બીજા ઉપર લાનત, ત્રીજા ઉપર લાનત, ચોથા ઉપર લાનત, પાંચમા ઉપર લાનત છે જોજો. પછી એને કહું કે છઠ્ઠો તું ના હોય કે આટલા બધા ઉપર તું લાનત કર્યો, તારું નામ મોહમ્મદ છે, અલી છે, હસન છે, હુસૈન છે, પણ કામ ઓના જેવા ના હોય, પાંચ જેવા કામ એના જેવા હશે તો તું આવી જઈશ. નામ કઈ નહીં કામ કરે, કામ કરશે કે તમારા અખલાક કેવા છે. એટલે તો આપણને કોઈ આ નામથી કોઈ વાંધો નથી, એ બધા ખલીફા છે ને નામથી કોઈને વાંધો નથી, પણ એના કામથી વાંધો છે. સદામ હુસૈન નું નામ પણ હુસૈન છે, કેમ તમને વાંધો છે કઈ? સલવાત મોકલો એનો પણ કેમ નથી મોકલો? હુસૈન છે ને સર તો કેમ નથી મોકલતા આપણે? હુસૈન નું નામ છે તો પછી એમ જ છે, નામથી કઈ કામ નથી. પણ હવે આજે રાત છે તો આપણે પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર આપણે આવાજ બુલંદ સલવાત પડીએ. નાલે છોકરાનો દિલ સાફ હોય, જો આ હિપોક્રેસી તમે જોઈ લો, એ લોકોનું દિલ હિપોક્રિટ ન હોય, સાફ ધોળો કાગળ હોય ને, હદીસ છે, હદીસ તમે છોકરાઓના દિલ છે ને, બચ્ચાઓના આ બધે છે એના કાગળ સાફ હોય, ધોળું કાગળ, જેમાં તમે લખો ને એ લખાઈ જાય. તો એ ધ્યાન રાખવું, હદીસ છે, હદીસ બીજી બયાન કરો, હદીસ કે આ c'est une terre inculte les enfants, જે બી અંદરમાં રાખશો એ ઉગશે. તો કારેલા વાવો તો કારેલા જ ઉગે, કડવા મીઠા કંઈક રાખો તો કે ઉગે. તમને ખબર છે, તમે ખબર ગયા વાવેતર કર્યા નથી પણ હું જોયો છું અહીંયા છે ને એક મીઠ ફળ જાવે પપાઈ, પછી બાજુમાં આલોએ વેરા વાપજો, આલોએ વેરા વાપજો તમે તો પપાઈ કડવી થઈ જશે. આ મીઠું નહીં થાય, થોડી પપાઈ કડવી થઈ જશે. તો મુનાફિક કેવા હોય છે, સલવાત કરો મોહમ્મદ વાલે મોહમ્મદ. બસ હવે આજે ખુશાલીની રાત છે તો કઈ ઇમામ હુસૈન અલૈહિસ્સલામને કઈ કરું ગુજરાતી એક વાત કરું. એક છે ને હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઊભા હતા નમાઝમાં, ઊભા ઇમામ હુસૈનની બાજુમાં રહી, કેટલા વર્ષ 3-4 વર્ષ તો બચ્ચાને રાખ્યા છે, બચ્ચો નથી કેમ આવા નાના છોકરાને અહીંયા રાખ્યા? ઇમામ છે, ઇમામ હોય પછી ગોળિયામાં હોય કે પેટમાં હોય કે કબરની અંદરમાં હોય, ઇમામ છે. તો અહીંયા ઉભા રહે, ઇમામ રસૂલ અને અલ્લાહ અકબર કહે તકબીર કેમ? ઇમામ હુસૈન ના કહી તકબીર ના કહી, તે કરે કે ના કરે એને શું માનું?
રસૂલને શું વાંધો છે કે તકબીર કરે કે ના? આપણો છોકરો હોત તો ના કરે તો આપણે મૂકી દે ને, આપણે કરીએ. બરાબર છે? તો રસૂલ બીજી ફેરે તકબીર હતી, જે નથી કરતા બસ troisième fois આ તકબીર કહેતા જ નથી. આ ઇમામ છે, એ મગજમાં રાખે. 3 વર્ષના હોય કે 2 વર્ષના હોય કે 4 વર્ષના, ઇમામ માટે આશ ના હોય. ઇમામ હસન નાના હતા 3-4 વર્ષ, આવી જ ઉંમરના હતા. અને હઝરત ખિઝર પૈગંબર છે, તમે સાંભળ્યું? ખિઝર પૈગંબર એને ઓલી મરી છે જિંદગી લાંબી, સમજે ને? કેટલા હજારો વર્ષ થઈ ગયા. ઇમામે જમાના તો હમણાં છે, એની પહેલા છે, કેટલા હજાર વર્ષ થઈ ગયા, જીવે છે. કેવી રીતે આવતા હશે? એ રસૂલ પાસે આવ્યા કે સવાલ કરવાને રસૂલ મોકલી દીધા ઇમામ હસન પાસે. ઇમામે હસન એને જવાબ આપે છે. ઇમામ હસન જવાબ આપે. પછી રસૂલ પૂછે છે ને કેમ જાય છે ને ત્યારે કે કેમ સંતોષ થયો? હા, કે બહુ સંતોષ. કેમ તમે જવાબ આપતો તેમ જવાબ આપે. આ નાનો 3-4 વર્ષનો છોકરો, આ ઝઈફ માણસ, કેટલા હજાર વર્ષનો જેવો લાગતો હોય એને એ તો નબી છે, પૈગંબર. આ તો ઇમામ છે. ઇમામનો મર્તબો કેટલો છે? આ નબીને સમજાવે છે. તો એ 3-4 વર્ષના એને સમજાવી શકે. તો આ અહીંયા ઊભા છે હુસેન, શું કઈ છોકરા છે? આપણા છોકરા જોવા નથી. 3 ફેરે કીધું, 4 ફેરે કીધું, 5 ફેરે કીધું, 6 ફેરે કીધું. હુસેન તકબીર કહેતા જ નથી. તો શું વાંચ્યું? નમાઝ અલ્લાહની છે, રસૂલની નથી. હુસૈનની નમાઝ નથી, નમાઝ તો અલ્લાહની છે. ચાલુ કરી નાખો. કેવા રસૂલ છો તમે? રસૂલ 7 ફેરે કીધું, 7 ફેરે. 7મી fois કરી ત્યારે ઇમામે હુસૈન કીધું. ઇમામે હુસૈન 7મી fois તસબીહ કરી ત્યારે રસૂલ નમાઝ કરી. અને આ સુન્નત છે, સુન્નત યાદ રાખો કે નમાઝ પહેલા 7 તકબીર કેવી. આપણે નથી કહેતા, તો સુન્નત છે. પૂછી લેજો તો એટલે તકબીર ઇફ્તિતાહિયા કી છે. શરૂઆતની તકબીર છે. ઇમામે હુસૈનની તકબીર સુન્નત થઈ ગઈ. એટલે એક છોકરો નથી, ઇમામ છે. તો અલ્લાહ એનું કબૂલ કરે છે. સલવાત પર મોહમ્મદ વાલે. મને બહુ લંબાવું નથી કે આપણે ગતો ઓગળી જશે. તો બસ એક જ વાક્ય ને ખતમ કરું. હઝરત ફાતિમા ઝહરા સલ્લલ્લાહુ વસલ્લમ અલૈહાનો છે ને ચહેરોનો રંગ બદલી ગયો. રસૂલે ખુદાને પૂછે છે કે કેમ? જ્યારે હસન મારા પેટમાં હતા ને તો એનું નૂર એવું હતું કે મારું નૂર વધારે હતું ચહેરો. મારું નૂર વધારે, એનું ઓછું હતું. એક ઇમામનું છે દરેકનું એક એક નૂર હોય છે. ઇસ્માઇલિયાને છે ને, તમે પૂછો તપાસ, ઇસ્માઇલિયાને પૂછો, એ લોકોને ઓલું હોય છે નૂર છે ને ટ્રાન્સફર થાય. આ ઇમામમાંથી ઓલા ઇમામ એક જ નૂર હોય પણ ટ્રાન્સફર થાય. જે આ ઇમામ છે એ પોતાને આલી સમજે છે. જ્યારે એ આલી મદદ કરે તો આ આલી છે, બોલો આલી નહીં, મગજમાં રાખજો. આ આલી, એ આલી એટલે કે આલી મદદ કયો આલી આવશે? કે આ. તો આને આલી કે કેમ કે આલીનું નૂર આમાં આવ્યું છે. પેલા બાપમાં હતું, બાપમાં નીકળીને આમાં આવ્યું. એ લોકો નહીં મને આપણી યાદ છે દરેક ઇમામનું નૂર અલગ અલગ છે. તો એ હઝરત ફાતિમા ઝહરા સલ્લલ્લાહુ વસલ્લમ અલૈહા ઇસ્માઇલી ધર્મની અંદરમાં છે ને બધું મિલાશ છે. ઇસ્લામે છે અંદરમાં, હિન્દુઇઝમ છે, બધી છે. તો એ કહે છે કેમ મારું નૂર વધારે છે, એનું નૂર ઓછું. પણ હમણાં હુસૈન મારા પેટમાં છે તો મારું નૂર ઓછું થઈ ગયું છે. ઠીક છે, એનું વધારે છે. મને એ વાંધો નથી કે મારું નૂર ઓછું હોય કે વધારે. મને એમ થાય કે હસનમાં કેમ એમ થયું? હુસૈનમાં આમ ઊંધું છે. હુસૈનમાં નૂર વધારે ને હસનમાં ઓછું. બે ભાઈ સરકાર છે. સૈયદ શબાબ આલી જન્નત, જન્નત બે જવાનું સરસ, બે સરદાર. ફેર તો ના હોય ને. તો એમાં રસૂલ સમજાવે છે કે કારણ એ છે કે હસન છે ને એક જ હશે ઇમામ, એ ઇમામ.
એની ઔલાદમાં ઇમામ નથી, તો ઇમામ નહીં. એટલે તમને કહું, અને આ તો ભારત તમને યાદ આવે, એટલે એ લોકો છે ને ઔલાદને જ ઇમામ કરે, ભાઈને ન કરે. હું કંઈક બીજા ધર્મની વાત કરવા માંગુ પણ તમને ધ્યાન નથી કેમ હોય છે કે હોરાભાઈ હતો, એક હતો મરી ગયા, ઓલો ગુજરી ગયો હતો, બીજો ભાઈ તૈયાર થયો કે હું ઇમામ છું, એ દાઈ છે. તો ઓલા કે ના, એનો છોકરો છે ને ઈ જ થાય, ભાઈ ના થાય. એટલે ઇમામ હસન ને એ લોકો માને, 75 માં બધું માને, પણ દર્જન ઇમામ ના માને. મગજમાં યાદ રાખજો. છઠ્ઠા આપણે કે છઠ્ઠા ઇમામ સુધી માને છે, એ બરાબર. છઠ્ઠા ને છઠ્ઠા ના માને, 5મા માને. કે દર્જન ઇમામ હસન નથી, દર્જન ઇમામ હુસૈન છે. આપણે ત્રાજિમ છે ને, હુસૈન ત્રાજિમ છે. એટલે એ લોકો આને સોતે કરે, બધું માને, બધી પંચતનમાં છે, મર્તબો છે, ફલાણું આ તે બધું. મોરિસમાં સુન્ની છે ને, એ લોકો માને પંચતન, તમે ધ્યાન રાખો. તો પણ આ ઇમામતમાં ના માને. આ પોલિટિક્સ છે કે ભાઈ કોઈ ના થાય ઇમામ, દીકરો જ થાય. તો રસૂલ કહે છે કે આનું છે, આનો એક જ ઇમામ છે, અને ઔલાદની ઇમામ છે. અને હુસૈની છે, એની ઔલાદમાં 9 ઇમામ છે. એટલે એનું નૂર વધારે ચમકે છે, કારણ કે હુસૈનની સાથે બીજા 9 ઇમામનું નૂર એની સાથે છે. તારું નૂર ઓછું નથી, તો બીજા 9 ઇમામ એની સાથે છે. સલવાત બનવા સુની માં ફેર મોરી સજાઓ, તમે જો કેલેમાં દેખાશે, પંજેતરમાં નથી દેખાશે. લોકો બહુ માને, 15 સાબન આવશે ત્યારે જો કેમ કરે છે. હું રહ્યો છું ને, મને તો આપણે બસ દુઆ કરી કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણી આ મહેફિલની કબૂલ ફરમાવે, અને આ મહેફિલના બરકતથી, તમારા લોકો બધાની સલવાતના બરકતથી, بحق فاطمة وأبيها ووالدها وبنيها وسر المستودعيها આપણી વચ્ચે મોહબ્બત, એકતા, સામ ને અલ્લાહ વધારો કરે. આપણા કામની અંદરમાં હંમેશા આપણે આગળ વધીએ. આપણી જે પણ નિયત હોય, સારા સારા પ્રોજેક્ટ હોય, તો અલ્લાહ આપણી નિયતને કબૂલ ફરમાવે. જે બીમાર હોય, અલ્લાહ દરેક બીમારને પૂરેપૂરી શિફા, તંદુરસ્તી, તાકાત અને જિંદગી આપે. જે લોકો મોહતાજ છે, ગરીબ છે, અલ્લાહ એ લોકોની મોહતાજીને દૂર કરે. જે લોકો મુશ્કેલીની અંદર સપડાઈ ગયા છે, એ લોકોની મુશ્કેલીને આસાન કરે. જે લોકો હાજતમંદ છે, હાજર હોય કે ગેરહાજર હોય, અલ્લાહ દરેકની હાજતને કબૂલ કરે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામના વાસ્તાથી ઇમામ ઝમાના અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફને જલ્દી જલ્દી ઝહૂર ફરમાવે. એના મદદગારો, અંસારોની અંદર આપણને શામિલ કરે. અને આ ઇમામ હુસૈન અલૈહિસ્સલામના વાસ્તાથી તમામ મરહૂમીનને અલ્લાહ બક્ષી આપે. આપણે પણ દુઆ કરીએ કે આપણે પણ મરવાનું છે, જ્યારે આપણે મરી જાય તો અલ્લાહ આપણી રૂહને એટલી આઝાદી આપે કે આપણે આ મહેફિલમાં આવી શકીએ. નહીં તો આપણે વહાં પણ મહેફિલ કરવાની રજા આપે. દુઆ કરીએ ઇમામ ઝમાના અલૈહિસ્સલામના અંસારો, મદદગારોની અંદર આપણને શામિલ કરે. દુઆની કબૂલિયત માટે બાવાજે બુલંદ સલાવત. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. બિસ્મિલ્લાહ.